તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગની અંદર સવાર પડી ગઈ છે અને આપણો બ્લોગ પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને તો આપણે વિડિયો લેશન કરવા માટે તમને ફોન તો હતો પણ પપ્પા જેવા હેતમ જ્યાં એ તો વિડિયો લેશન કરવા માટે તો લેશન કરશે શાળામાં ટાઈમ થયો શાળામાં તૈયાર થઈ બાકી બ્લોગ તો સ્ટાર્ટ કરી નાખ્યો બાકી લાલો નજારો થઈ ગયો મસ્ત ફર્સ્ટ ક્લાસ છે રોડ ઉપર બાકી આવવામાં માહોલ હવા કંટ્રોલમાં લેવાઈ ગયો વિપુલીના ધંધા લાગી ગયો છે વિપુલની મંડી ચાલુ છે બાકી આવો કે માહોલ મસ્ત વાતાવરણ તો આપણો આઈફોન એક મસ્ત વ્યૂ આવો ફાઇનલી વાગી જશે 10:30 વાગ્યા છે ઓકે માહોલ આપણા બિટ્ટુની ખેતરમાંથી આવી ગયા છે પાણી પી ગયા બિટ્ટુ નાની મમ્મી તેણ એટલે બિટ્ટુ રમત જો સામો કૂતરાને મારતો જ ભલો કૂતરું કૂતરા આવતું ગયા બાદ તો આપણા આવી ગયા ખેતરમાં શું કે આપણે જે કપાસ જે કૂદ્યા છે આપણે ટ્રેક્ટરમાં ભરીને ઘેર લઈ જવાના છે અને આપણે બાઇક મૂકી ગાડી લઈને જવાનું તો પાછું કારણ કે પપ્પા બાઇક લઈને આવશે ટ્રેક્ટર અંગા એટલે આપણે ગાડી લઈને જવાનું છે ચલો જી ઘરે મિત્રો વાગી જશે 11 અને આ બે માણસો કંટ્રોલમાંથી આવ્યા છે થોડું તે જો ખાલી આ જળો ભાઈનો અને એનો મોટો ભાઈ જો ખાલી પૂછાતા કંટ્રોલમાં ગરાગી ઓછી થઈ જાય તે ખાલી પૂછાતા માણસો ખાલી સ્ટાઇલ જોઈને તો મિત્રો આપણે ફાઇનલી ખા ગયા છીએ મારા બીટુ ભાઈ પણ ખા ગયા છે તો ખાલી મગનું શાક શીરો દહીં રોટલી જમી લઈએ તો મિત્રો વાગી ગયા 3 આપણે એક લોકો કરી આવ્યું છે બસ લે નાખી દેવાનું ખાલી થઈ ગયો આપણે જઈએ દુકાન મિત્રો આપણે જઈએ છીએ મોડીપુર દુકાનનો સામાન લેવા માટે તો આપણે નાની લેવાનું તો નાને પટુભાઈ રમું શકે દુકાન બે આવવાના માલ નહીં એટલે લેવા તો જઈએ આવીને તો મળીએ તો મિત્રો આપણે મોડીપુર જેમ જઈ ગયા સામને બાકી આવો કે માહોલ થઈ ગયો થોડું પર જોયું ને અંધારું સવાર થઈ ગયું છે બાકી ટાઈમ થયો છે 6:14 થઈ ગયો ડબલ આઈ ગલ્લા બે ગયો હું તમને બેઠો હતો પણ કે મારે બી આવું છે લઈને બેઠી તો ચલો આપણે રોડ પર ફરી જમવાનું બના એટલે મળી જાય આપણને તો મિત્રો આપણે ફાઇનલી જમવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ જમી લઈએ મળી જમવાનું બતાવ પણ ભાવે દાદાને વાત છે એટલા આપણે બ્લોગ બનાવતા નહીં એટલે આપણે બોલતા જ ચાલે તો બ્લોગ બનાવતા ફોન કરતા તો આપણને ના બોલ્યું એટલે જમી લીધું મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને પહેલાં હવે જમ્યા પછી તો શાક બનાવે જે શિયાળા માટે પ્રખ્યાત છે જે આપણે તમને કાલે સવારે બતાવીશું કાલે સવારે પમદાળ બતાવીશું બાકી આજનો વ્લોગ આપણે કનેક્ટ કરીએ છીએ તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાર સુધી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફરીથી આજના નવા વ્લોગની અંદર સવાર પડી ગઈ છે અને આપણો સન્ડેના બીટુ પે ઉઠી ગયા છે હા નયન દોડી પાડે દીવાનો ચલાવેલા આપણો ગાબલો સ્પેશિયલ પતંગ પડાવવાનો દોડો ચલાવેલા યાર પતંગ પકડવા માટે દોડો રાખલો બે જણા મારો ઘેડો મારા ગાડી મોટો છો નથી પતંગ પકડવાનું ભૂલતો નહીં ગાબલા હેલો ગાઈઝ જોયા શર્મા છે આમાં આવો એક આવે હું તમને બતાવ્યો કારો મોડો થતો રહ્યો મિત્રો આપણે રોડ ઉપર ભરાય છીએ આપણે નાનભાઈ પતંગ ચગાવું છું જો બાકી પતંગ બગન ઉભરા ગયું છે કે આજ રવિવાર એટલે તો છોકરા ઘેર છે તો બધા કૂતરાનો માલિક રોડ ઉપર આવતી માહોલ પતંગ સગી તો બે ત્રણ પણ દેખાતા નહીં આગળ સાહેબ તો દેખાય તો આપણે જરા કનો બાર લેવાનો નાઈએ જ વાત તબેલો ઉભા મૂળો કાઢ્યો છે સૂંટીને ત્યાંથી મમ્મી એક બધું સાફ સફાઈ કરે ચંકો એક આપણે દુકાનો લેવાનું છે પહેલાં અમે કોમકાટ લેવાનું છે ઉતરણ પછી મતલબ એક દુકાન બનાવવાની ચાલ પણ ઉઠાવવાની નજરથી બધી હંગાત ઉઠાઈ લેવાની છે જે 4-5 દુકાનો આવું ને એટલા બધી મતલબ પા પૂરી મેકવાના બાકી હાલ એક પાકી તૈયાર કરવાની અને બીજી પછી બનાવવાની છે કે સામાન બામાન ભરવાનો એટલે પછી પોકી ના વળાય બાકી તો બધું સાફ સફાઈ કરી નાખી છે
હા દુકાનથી બસ મળે આપણે આવતા થોડું કામકાજ કરીએ પછી તો બાલીએ થેપલો પેલો કે ભાઈ ઓકે ભાઈ સોણીઓ સોરી એ કરી જે ઓનલાઈન એક વી રૂપિયા મળતા ને પછી એટલો જો ખાલી મિત્રો કઈ તુલસીઓ તો એટલી બધી મસ્ત આવી છે બધી તુલસીઓ લાઈન છે આપણે દાદા આવી છે પેલામાં મેથી કોથમીર ને બધું વાગી ગયા બરાબર જમવા ટાઈમ થઈ ગયો બરાબર જમી ગયું એક વાગે મમ્મી લીધું પેટ્રોલ લેવા માટે પતંગ કટી જાય પતંગ લેવા માટે જઈએ છીએ વડનગર નામ મળે આપણે વડનગર આવી જઈએ આ નવું નામ જમ બનાવે અને આપણે પેટ્રોલ પછી લેવું પેલા બજારમાં તો પતંગ લેવા માટે તો બજારમાંથી નામ બતાવીએ પેટ્રોલ લઈ લીધું અને પાછા આવી જાય સોસાયટી આગળ જે આપણા કોમેડી એક્ટર ભગવાન કરોબાને એ બધા સોસાયટી પર ની અંદર અને આપણે પેટ્રોલ લઈને ડસીએ ઘરે તો ડાયરેક્ટ સીધા ઘરે જઈને એટલે આપણે બજારમાં ચાલ આપણે બ્લોગ બધા ભૂલી જ ગયા વાતોમાં તો આજે તો રવિવાર કે આપણે આવ્યા છીએ બેન ડિસેમ્બર માટે ટોને વલ્લો આ ટોને વર્ગ ચોકડી આ સુધા વડનગર આગળ વિસનગર સાઈડ ના સાઈડ ચરલબેન આ ચુડેલમાનું મંદિર જોઈ લો મસ્ત આખો વલ્લો મોટો જે ટોણી વડ કહેવાય છે ચુડેલમાનું મંદિર અને પાછળ જાય છે કેનાલ મસ્ત મંદિર છે ગાઈસ જોઈ લો પણ મસ્ત કેનાલ જાય છે આ વિસનગર બાદ જાય છે આપણા ગંબાથી આવે છે આ મંદિર આ તો ટોણી વડો વાગ્યા છે પહોંચ રોડ પર આવો કઈ માહોલ અને ઓકે માહોલ તો અને આ ગાડીઓ કાલ બી છે ને ગાડી તો બહુ જાય પપ્પાને બનાવેલા જરા પણ ગાડી બહુ જાય ત્યારે ચલો તો હું બીજી વસ્તુ તો આપણા हमारे के पास पतंग ढूंढते थे भैया आयो तो मैंने बताया गौर से देखिए इस शख्स को यही आदमी था जो पतंग लूट रहा था फाइनली जमी લીધું છે અને હવે આપણે ગલ્લો ગલ્લો બંધ કરી ફળાને ગલ્લો બંધ કરી દેવું તેમાં તમે લોકો જવાનું છે વડનગર સિસ્ટર સાયન જવાનું છે જવા માટે પ્રવાસ દૂધમાં તો પણ મૂકવા જવાનું છે તો આપણે ગલ્લો બંધ કરીને જઈશું મૂકવા માટે બાકી આપણે આ વ્લોગ પેશન એન્ડ કરીએ તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો